યાદી જેવી જાહેર થઈ એટલે જિલ્લો તો તરત આમ એવું થઈ ગયું કે જાણે દારૂ 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 જ છે ચારે બાજુ. અને ખાસ કરીને આ યાદીમાં દેશી દારૂના બુટલેગરો વધુ છે, કારણ કે એમે લિસ્ટ જ્યારે બનાવ્યું હશે ત્યારે એમ જ કહ્યું છે કે 3 થી વધુ કેસ થયા હોય એમના નામે આ યાદીમાં સામેલ છે. આપણા 633 ગામડા ને હારે નારે એટલા બુટલેગરો, અને એમાં ખાસ કરી મૂળી વિસ્તારના વધુ બુટલેગરો આવ્યા. દારૂ, ગાંધી અને ગુજરાત આ ત્રણેય વસ્તુ ફેમસ થઈ. કેટલાક શંકરસિંહ જેવા નહીં તો ખુલ્લે આવીને વાત કરે છે કે ભાઈ દારૂબંધી જો હટી જાય તો કે કામ થઈ જાય. કોક એમ કે ગાંધીના ગુજરાતમાં દારૂ હોવો જોઈએ, દારૂબંધી હોવી જોઈએ, પણ જે રીતે આપણે જોઈ છે ને આ લિસ્ટમાં દેશી દારૂની મહત્વની વાત છે કે આ લગભગ લિસ્ટમાં જેટલા બુટલેગરો જાહેર કર્યા છે એ કોઈ મોટા બુટલેગરો નથી. પહેલી વાત એ છે. સામાન્ય બુટલેગરો છે જે વર્ષોથી કઈ રોજીરોટીનો સવાલ મોટો જિલ્લામાં છે, તો જે એ પરિસ્થિતિ પામી ગયેલા લોકો છે એ દારૂ વેચીને પણ કમાતા હોય છે. દારૂ, વિચાર કરો કે 633 લોકો દારૂ જો દેશી વેચતા હોય કે વિદેશી દારૂ વેચતા હોય તો સામે પીનારાની કેટલી સંખ્યા હોવી જોઈએ?